જીઆરડીસી જાહેર માર્ગ પર સ્ટન્ટ કરનાર ઈસમને પોલીસે ઝડપી પાડ્યો હતો અને જાહેરમાં માફી મંગાવી પુનઃ આવા સ્ટન્ટ ન કરવા બાંહેધરી લીધી હતી। 2 દિવસ પૂર્વે નવજીવન સર્કલથી માનવ મંદિર સર્કલ તરફ જતા માર્ગ બાઇક પર ઊભા રહી સ્ટન્ટ કરી વિડીયો બનાવ્યો હતો। વાયરલ વિડીયો અને સમાચારમાં અહેવાલ આવતા જ પોલીસે ગણતરીના સમયમાં ઝડપી પાડ્યો હતો। 2 દિવસ પૂર્વે અંકલેશ્વર જીઆરડીસીમાં એક યુવક જોખમી રીતે ધોળા દિવસે બાઇક ચલાવતો જોવા મળ્યો હતો। પૂર ઝડપે બાઇક પર સીટ પર ઊભા રહી સ્ટીયરિંગ સંભાળ્યા બાદ અચાનક જ તેના પર ઊભું થવાની કોશિશ કરી રહ્યો હતો। એક નહીં પણ બે સ્ટીયરિંગ પર હાથ છોડી ઊભો હતો। એકવાર તો પડતા પડતા બચ્યો હતો અને સ્ટીયરિંગ પકડી બાઇક કાબૂમાં લીધી હતી। નવસર્જન બેંકથી માનવ મંદિર તરફ જતા માર્ગ પર બનેલી આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જે અંગે જીઆરડીસી પોલીસે કાર્યવાહી શરૂ કરતા વિડીયો મેળવી ગાડીના નંબર આધારે ઈસમને શોધી કાઢ્યો હતો। એર પાવર સર્વિસ રૂમમાં શ્રીજી આઈસ ફેક્ટરીની બાજુમાં રહેતા સૂરજ સાગર સુનારને પોલીસે ઝડપી પાડી તેના વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો તેમજ સ્ટન્ટ કરવા બદલ જાહેર માફી માંગવી હતી અને ભવિષ્યમાં આવા સ્ટન્ટ ન કરવાની બાંહેધરી લઈ તેના વિરુદ્ધ પગલાં ભર્યા હતા। मेरा नाम सूरज सुनार है। मैं अखिलेश्वर जीआईडीसी में रहता हूँ। आगे 2 दिन पहले मैंने एक बाइक में स्टंट करके वीडियो बनाया था। अगली बार ऐसा स्टंट नहीं होगा, इसके लिए मैं माफ़ी मांगता हूँ।